અમે ભોળાનાથ ને શું કરવા દઈશ? હળી થોડા કરશું. બોલો મિત્રો, ભગવાન ની હળી કરે છે. અમારા મુન્નાભાઈ કહે છે ભગવાન ની હળી કરે. તો અહીંયા સોપાય છે ટમાટી. તો હાલો બહાર જ રખડે. જુઓ, આ ખેડૂતોનો મોટામાં મોટો દુશ્મન છે મિત્રો. ફાઇનલી મિત્રો હું જાગી ગયો છું. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. મિત્રો જોઈ શકો છો વાગી ગયા 5:30 જેવું થવાયું છે. તો આપણે હવે પીછીએ એને એવું કરી લઈએ અને આપણે પછી જઈશું ભોળાનાથના મંદિરે. વેરી ગુડ મોર્નિંગ યુટ્યુબર મિત્રો. હવે ગુડ મોર્નિંગ. આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે દેવીના દર્શન કરીશું. આપણે લોટી લઈને જળ ચડાવશું. શું કહેવું તમારું મિત્રો? આપણે રોટી આપણે શિવ મંદિરે જળ ચડાવવા માટે તૈયાર કરી લીધી છે. હવે તુલસીનું પાંદડું લઈ લઈએ. હવે જઈએ આપણે ભોળાનાથના દર્શન. ચાલો જઈએ મિત્રો. અત્યારે આપણે ભગત ભોળાનાથના મોટા ભગત ઉભા છીએ અને જળ ચડાવવા જઈએ છીએ. ભોળાનાથના મોટા ભગત છે અમારા મુન્નાભાઈ. શું કેવું મિત્રો? ભોળાનાથના ભગત માટે એક લાઈક કરજો તમે મિત્રો. આ શિવ મંદિરની બહુ સાચી ભક્તિ કરે છે અમારા મુન્નાભાઈ છે કમ્પ્લીટ. જય ભોળાનાથ મુન્નાભાઈ. ઓ સારું લો. તો આપણે મંદિર તરફ નીકળીશું હવે. મુન્નાભાઈને જય ભોળાનાથ કરીને. મિત્રો જુઓ, શ્રી ભોળાનાથનું મંદિર દેખાઈ રહ્યું છે. સુંદર અને સરસ મજાનું. જય ભોળાનાથ. મિત્રો આપણે અત્યારે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ. આ છે આપણે બજરંગદાસ બાપાની મઢી. બજરંગદાસ બાપા. હા, સરખા ફાડવા જ જશે ને. આપણે મંદિરમાં એન્ટ્રી થઈ ગઈ છે. જો મિત્રો, બહારથી મંદિરનો સરસ મજાનો નજારો. સુંદર પક્ષીઓ તેના મધુર અવાજથી ભક્તોનું સ્વાગત કરે છે. જય બાપા સીતારામ. એક નાની શિવલિંગની મૂર્તિ છે ભોળાનાથ માટે. જય ભોળા. જય ભોળાનાથ.
દર્શન પણ તમને કરાવી દઉં. તો મિત્રો આપણે શિવજીની મૂર્તિ ઉપર જળ ચડાવવા માટે એક બીલીપત્ર લેવાનું છે. એની માટે આપણે જોઈએ આપણે એક બીલીપત્ર મળે તો શું કહેવામાં 3 ખૂણાવાળું જોઈએ. કેટલું 3 ખૂણાવાળું આ છે મિત્રો. 3 ખૂણાવાળું છે. જો મિત્રો આપણે 3 ખૂણાવાળું પાન લઈ લીધું છે અને આપણે ભગવાનને ચડાવશું. તો મૂર્તિ છે મિત્રો સામે, ત્યાં આપણી મૂર્તિ છે જ્યાં જળ ચડાવવાનું છે. બજરંગદાસ બાપા મિત્રો, આ અમારા બજરંગદાસ બાપાની મૂર્તિ છે. તો ફાઇનલી મિત્રો આપણે ભગવાન શિવ મંદિરના દર્શન કરી લીધા છે. આપણે જળ પણ ચડાવી દીધું છે અને હવે આપણે જઈશું આપણા ઘરે. બહારથી તમે નજારો જોઈ શકો છો મંદિરનો. સુંદર મજાનો રોડ છે. મિત્રો હવે મંદિરેથી દર્શન કરીને આવી ગયા છીએ અને હવે આપણે હું ને પપ્પા જઈએ છીએ વાડીએ. ચલો જઈએ આપણી વાડીએ. તો વાડીએ જઈને થોડાક આ રોપ છોપવાના છે. જુઓ આ થોડાક રોપ છોપવાના છે આપણે વાડીએ. પપ્પા પણ સાથે છે. હાલો પપ્પા જઈએ આપણી વાડીએ. નેશનલ હાઈવે રેડી હોય. નીકળી ગયા છે મિત્રો. બસ સ્ટેન્ડ એટલે ગામમાં પહોંચતા શિવ મંદિર દેખાઈ રહ્યું છે. જય ભોળાનાથ. અને આ છે અમારા ગામનો પુલ. જો બધા તળાવ. હવે ઢોરા આવી ગયા છે ફૂલ. હવે નેશનલ હાઈવે જેવું થઈ ગયું છે. પાન ફૂલ ચૂક થાય એટલે સીધા નીચે. હવે જઈશું આપણે આપણી વાડીએ. પાછળનો નજારો કેવો સુપર દેખાય છે ને મિત્રો. જઈએ આપણી વાડીએ. અમારો માર્ગ છે. હવે આવે છે તળાવ. મિની તળાવ. મિની નાનું નાનું વરસાદનું ઝીણું ઝીણું ઝાપટું ચાલુ થઈ ગયું છે હવે. મિત્રો અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ. આપણી બાઇક પાર્ક થઈ ગઈ છે. હવે જઈશું આપણે આપણી વાડી તરફ. તો મસ્ત સુંદર નજારો છે. ઝીણી ઝીણી ફરફર આવે છે અને પાછળ છે અમારા દુલા દાદાનો કપાસ છે તે સારો અને સુંદર છે. અને આ છે અમારે ભૂપતભાઈનો જે 1 નંબર કપાસ છે. આપણે ઓનનું વર્ષ થોડુંક કપાસમાં થોડુંક પાછું છે, કારણ કે દેશી ખાતર ભરવાને કારણે મિત્રો
મૂંડા પડી ગયા છે, જેને કારણે કપાસ જેવું મૂળિયું મૂકતું હતું તરત તે મૂંડા મૂળિયું ખાઈ જતા હતા. એટલે થોડોક વણ કપા આપણે થોડોક પાછો છે. હું તમને બતાવું આપણો કપાસ. તો જોઈ શકો મિત્રો આપણા કપાસમાં તમે નાના મોટી કપાસ છે મિત્રો. જો નાનો છે, આટલામાં ખાતર જે પડ્યું છે પણ થોડી દવા આપણે છાંટી દીધી હતી એટલે થોડોક કપાસ થોડોક રાગે છે. હવે જો અંકુર બધી આ નાનો છે બાળો, આટલામાં મૂંડાનું પ્રમાણ વધારે છે એના કારણે. તો પપ્પા અમે ટમાટીનો રોપ લાવ્યા છે તે સોંપી રહ્યા છે, આપણે જઈએ ત્યાં. તો દોસ્તો તમારે કપાસ કેવો છે? સારો હોય તો લાઈક કરજો. સામે દાડી આવી ગયા છે તો અહીંયા સોંપાય છે ટમાટી. તો પાણી પાવું જોઈએ તો આ બી ડોલે ઓછું થયા થોડો ડૂલી જાય. થોડા નવા મૂળ મૂકવા મળે એટલે થોડુંક રોપીએ આપણે સૂપીએ ને પછી એમાં પાછું નવું મૂળ મૂકે એટલે થોડુંક પાણી નાખવું પડે એમાં. સમજ્યા મિત્રો? એટલે શું છે બીજું પાછ કપાસમાં ખાલા પણ પડ્યા છે. ખાલા છે ને પૂરવા માટે આપણે ત્યાં ટમાટી રોપી દઈએ. જો ટમાટી રોપાય છે બધે. બાકી તો તમે આપણી વાડી તો જોઈ શકો છો કમ્પ્લેટ. તો સુંદર નજારો છે. કેમ રહેશે પપ્પા કપા? થશે એવું સારો કમ્પ્લીટ. હવે કપાસ રાગે જ કહેવાય ને. હવે સારો થઈ ગયો છે ને. થોડોક પેલા વાયરસ આવી ગયો હતો આમાં. વાયરસના કારણે થોડુંક કપા થોડોક જો આવો થઈ ગયો હતો. આજે પહેલાના પાંદડા છે જુઓ. અને આપણા એની અંદર શાયદ મૂંડો હોય તો મૂંડા બહુ પડી ગયા મિત્રો. અત્યારે નહીં નીકળતો એ ગમે તો હું તમને દેખાડું તો ખરો જ ને તમને. શું કહેવું, તમને બતાવું મૂંડો. અમુક કપા નાના મોટી ને એવું બધું છે ને આપણું હથિયાર છે મૂંડા ગોતવા માટે. કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ છે? જો 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 બહાર જ રખડે. જો હાલો બહાર જ રખડે. જો આ ખેડૂતોનો મોટામાં મોટો દુશ્મન છે મિત્રો. આ ખેડૂતોનો જો જો આ ખેડૂતોનો મોટામાં મોટો દુશ્મન છે. મોટામાં મોટો દુશ્મન છે આપણો ખેડૂતોનો. શું કેવું મિત્રો, છે કે નહીં? જો બસ મિત્રો, બાકી કયો બીજું તમે? સારું મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટ કરજો. અને જો અહીં પાડોશીએ થોડીક અહીંયા તલ વાવી દીધા, તલ અને તુર પણ વાવી છે. આ અમારો શેઢો છે, કમ્પ્લેટ શેઢો. તો દોસ્તો તમે કપા તો જોઈ લીધો. હવે જઈશું મિત્રો આપણે આપણા ઘરે. આપણે જઈશું ઘરે અને પપ્પા જાય છે આગળ. ખડનો મારી નાની લઈ લીધી છે હાવ નકામી. તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. ચાલો હવે જઈએ આપણા ઘરે. આપણી ગાડી પડી છે અહીંયા, સ્ટાર્ટ કરીને હવે ઉપડીએ આપણે. હવે ગાડીને લઈએ વાળે. હવે હા પપ્પા ચલાવે બાઇક, આપણું બીજું બાઇક છે.
तो यार बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो। अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। बाय।